2026નો અડધો ભાગ વીતી ગયો છે. હવે તમે શું મેળવ્યું કે ગુમાવ્યું તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય નથી. તેના બદલે, આગામી 6 મહિનાનો વારો છે જે હમણાં જ શરૂ થયા છે, અને આપણે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અને આજે આપણે આગામી 6 મહિના અને વર્ષના અડધા ભાગનું અંતિમ સત્ય શું છે તે સમજવાનો પ્રયાસ કરીશું. જે થઈ ગયું છે તેને ભૂલી જાઓ, કારણ કે એવું કહેવાય છે કે ભૂતકાળને ભૂલી જવું જોઈએ. હવે આપણે ભવિષ્યની ગણતરીઓ પર કામ કરવું જોઈએ જેથી આપણે આગામી 6 મહિનામાં જે કંઈ બાકી છે તે પૂર્ણ કરી શકીએ. સાચું કહું તો, આખા વર્ષ 2026માં, જે 6 મહિના બાકી છે તે પૂરતા નહીં હોય. આ તે સમય છે જ્યારે તે પોતાનો સૌથી મોટો વળાંક લાવશે કારણ કે અહીં ફક્ત એક જ નહીં પરંતુ ચારેય લાંબા ગાળાના ગ્રહો શનિ, રાહુ, કેતુ અને દેવગુરુ ગુરુ ગોચરમાં પરિવર્તન લાવવાના છે. તેથી 6 વર્ષમાં શું નથી થયું? 6 મહિનામાં શું નથી થયું? આપણે આ 6 મહિનામાં તે કાર્ય જોશું, જેને આપણે જુલાઈથી ડિસેમ્બર મહિનો કહીશું. ગ્રહોના સંકેતો શું કહે છે? આવનારા 6 મહિનાનું ચિત્ર શું હશે? આને ધ્યાનમાં રાખીને, ચાલો સીધા વિષય પર વાત કરીએ. ધ્યાનમાં રાખો કે અહીં મેષ રાશિ છે. શનિદેવ બરાબર 12મા ભાવમાં બિરાજમાન છે. જ્યારે શનિદેવ 12મા ભાવમાં આવ્યા, ત્યારે સાડા સતીનો પ્રારંભ થયો. શનિદેવ આ વર્ષના અર્ધવાર્ષિક ગાળા, 26 જુલાઈના રોજ વક્રી થઈ જશે. વક્રી એટલે કે શનિદેવ હાલમાં 12મા ભાવમાં છે અને તેમનો પ્રભાવ એક ઘર પાછળ ખસી જશે. આનો અર્થ એ છે કે તે રાહુ દેવ જ્યાં હાજર છે ત્યાં આવશે. તે પોતે 11મા ભાવનો સ્વામી બનશે અને 11મા ભાવમાં જ હાજર રહેશે. આનો અર્થ એ છે કે લાભનો સ્વામી નફા ઘર પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને તેને પ્રભાવિત કરી શકશે. તે માત્ર નફા ઘરને જ પ્રભાવિત કરી શકશે નહીં, પરંતુ તે નફા ઘરને પણ પ્રભાવિત કરી શકશે. તેના બદલે, તમને અહીં રાહુ અને શનિ બંનેનું સંયોજન જોવા મળશે. શનિ તમારા કર્મનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી રાહુ કહે છે, હું તેને 10 ગણો વધારી રહ્યો છું. મતલબ, તમારું વર્તમાન કાર્ય સતત ગતિથી નહીં, પણ ઝડપી ગતિથી શરૂ થશે. રાહુને અહીં ટેકો મળ્યો છે. એવું કહેવામાં આવે છે કે શનિ અને રાહુ બે શરીર છે પણ એક આત્મા છે. હવે, આ વક્રી સમયગાળા દરમિયાન અહીં આ બે ગ્રહોનું સંયોજન આપણા કાર્યની સાતત્યમાં અનેક ગણો વધારો કરશે. યાદ રાખો, શનિ એક પેસેન્જર ટ્રેન છે, પરંતુ રાહુને બુલેટ ટ્રેન કહેવામાં આવે છે. તો, અત્યાર સુધી ચાલતી ટ્રેન, તે ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું, પરંતુ હવે તેને અચાનક ગતિ મળી, અને તેની અસર એ છે કે એક તરફ, તમે સાડે સતીથી મુક્ત થઈ રહ્યા છો કારણ કે શનિદેવ વક્રી થઈ ગયા છે. તેઓ પાછળ એક ઘરનો પ્રભાવ આપી રહ્યા છે. તેઓ અહીં લાભ ઘરને પ્રભાવિત કરી રહ્યા છે કારણ કે તેઓ લાભ ઘરના સ્વામી છે. તેથી, અહીં લાભની સીમાઓ બનાવવામાં આવશે. કેટલીક ઈચ્છાઓ છે જેના પર તમારે કામ કરવું પડશે અથવા તે કાર્ય હજી પૂર્ણ થયું નથી. હવે તેના પર કામ કરવાનો વારો આવશે. તમારું 11મું ઘર અસરકારક બન્યું છે. પરંતુ ભાઈ, વક્રી સ્થિતિમાં આવ્યા પછી, તે 12મા ઘરનું પણ પરિણામ આપશે. તેથી, તમારે સાવચેત રહેવું પડશે. તમારા ખર્ચમાં, કારણ કે ત્યાં તાકીદની ભાવના છે. આપણે ત્યાં બિનજરૂરી ખર્ચ ન કરવા જોઈએ, નહીં તો ખર્ચ વધવાની સંભાવના વધી શકે છે.
તમારા ખર્ચ વધવા દેવા કરતાં કોઈ પ્રકારનું રોકાણ કરવું વધુ સારું છે. કારણ કે 12મું ઘર રોકાણ વિશે છે. ગ્રહો તમને 12મું ઘરનું પરિણામ આપી રહ્યા છે. તેથી, જો કોઈ ગ્રહ તમને પોતાની મેળે પરિણામ આપે છે, તો તે નુકસાન અને તણાવ હશે. તેથી, તે બધું બાજુ પર રાખીને, જો આપણે 1 રૂપિયો પણ રોકાણ કરવાનું વિચારીએ છીએ, તો તેનો અર્થ એ કે આપણે 12મું ઘરના શુભ પ્રભાવનો લાભ લીધો છે. વિદેશમાં રહેતા લોકોએ આ સમયે તેમના વિદેશ સંબંધિત કામ પર વિચાર કરવો જોઈએ. ટૂંકમાં, તમારે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. કારણ કે શનિ તેના વક્રી સમયગાળા દરમિયાન અહીં એક ઓડિટ કરશે. તેથી, તમે જે કર્યું છે તેના પર પુનર્વિચારણા છે. તમારું કર્મ કેવા પ્રકારનું હતું? પરિણામો તેના આધારે હશે. તેથી, ગભરાશો નહીં. શનિ અહીં વક્રી સ્થિતિમાં છે. કેટલાક કાર્યો માટે વધુ પ્રયત્નોની જરૂર પડશે. પરંતુ સારી વાત એ છે કે, તેને ભગવાનની કૃપા કહેવાય છે કે દેવતાઓનો ગુરુ હાલમાં 4થા ભાવમાં ગોચર કરી રહ્યો છે, અને તેનું 9મું સ્વરૂપ શનિ પર છે. મતલબ કે ગુરુદેવે આપણને શનિના ક્રોધથી બચાવ્યા. આપણે તે લઈ રહ્યા છીએ. ગુરુ આપણને બચાવી રહ્યો છે. અહીં, શનિ અને ગુરુનું સંયોજન, જેનો અર્થ ભાગ્ય અને કર્મ થાય છે, આપણને લાભ લાવશે. બીજા ગ્રહ તરીકે બીજો મોટો ફેરફાર દેવગુરુ ગુરુનો થવાનો છે. ગુરુ ગ્રહ 31 ઓક્ટોબર સુધી આ સમયે ચિંતાનો વિષય નથી. મારા પર વિશ્વાસ કરો. એક એવું સંયોજન છે જ્યાં હંસ નામનો રાજયોગ અપ્રભાવિત છે. તે પણ 4થા ભાવમાં, અને તેની દ્રષ્ટિ 8મા ભાવ અને કારકિર્દી ભાવ પર પડી રહી છે. તેથી, 8મો ભાવ એક અવરોધ છે. તેથી, આપણે અવરોધોથી મુક્ત થઈ રહ્યા છીએ. ગુરુની દ્રષ્ટિને કારણે, ગંગા પાણી જ્યાં પડે છે ત્યાં પ્રવેશ કરે છે. મતલબ, ગંગા પાણી ક્યાંથી આવ્યું? મારા અવરોધો, મારા તણાવ, મારી સમસ્યાઓના ઘરમાં. તો, ત્યાં શુભતા આવી ગઈ છે. ગુરુની દૃષ્ટિ શનિ પર છે. તેથી તે અહીં શનિને નિયંત્રિત કરી રહ્યો છે. આ સાથે, તેની દૃષ્ટિ 10મા ભાવ પર છે. તેની 7મી દૃષ્ટિ સંપૂર્ણપણે તમારી કારકિર્દી છે. તેથી, કારકિર્દીના દૃષ્ટિકોણથી, 31 ઓક્ટોબર સુધીનો તમારો સમય દેવગુરુ ગુરુ દ્વારા અહીં સૌથી સકારાત્મક રહેવાનો છે. હવે, 31 ઓક્ટોબરથી, આ દેવગુરુ ગુરુ આગળ વધશે. અર્થ, તેમનું ગોચર થશે, અને તેઓ 5મા ભાવમાં પહોંચશે. તેઓ હાલમાં જ્યાં છે, તે તેમના મિત્રનું ઘર છે, અને આગળ એક ભાવ તેમના શ્રેષ્ઠ મિત્ર, સૂર્યનું ઘર છે. અહીં તેઓ જે યુતિ બનાવશે તે કેતુ અને ગુરુની હશે. તેથી, નવેમ્બર મહિના દરમિયાન, આ આખા અડધા મહિનામાં, આપણે થોડી સાવધાની રાખવાની જરૂર છે. શું બાબતે સાવધાની રાખવી? તો, તે 5મો ભાવ હશે. જો આપણે બાળકો વિશે અથવા આપણા પોતાના જીવનમાં કોઈ નિર્ણય લેવાનો હોય, તો આપણે કોઈ મોટો નિર્ણય લેતા પહેલા થોડી રાહ જોવી જોઈએ, નહીં તો આપણે કેટલીક સાવચેતી રાખવી જોઈએ. 5મા ભાવમાં કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમે કોઈ માર્ગદર્શક અથવા તમારા વિશ્વાસુ વ્યક્તિની સલાહ લેશો, કારણ કે કેતુ અને ગુરુ બંને હાજર રહેશે. જ્યારે કેતુ અને ગુરુ સાથે હોય છે, ત્યારે ગુરુ ચાંડાલ યોગ રચાય છે. તેથી, આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે ડિસેમ્બરમાં, કેતુ સ્થાન બદલશે. આનો અર્થ એ છે કે ગુરુ કેતુના ઘરે આવશે, અને કેતુ ગુરુના ઘરે જશે. જ્યારે કેતુ ચોથી રાશિમાં આવશે,
ત્યારે તે મોક્ષ ત્રિકોણમાં હશે, જે કેતુ માટે સુવર્ણ તક માનવામાં આવે છે. કેતુ શુભ છે કારણ કે તે મોક્ષ શોધનાર ગ્રહ છે. મોક્ષ ત્રિકોણમાં હાજર રહેશે. સમય ક્યારે આવશે? 5 ડિસેમ્બરે. 5 ડિસેમ્બરથી પછી આગામી 1.5 વર્ષનો સમય. તેથી જે લોકો ભગવાનની પૂજામાં રોકાયેલા છે, જે લોકો મંત્રોનો જાપ કરે છે, જે લોકો નામનો જાપ કરે છે, તે બધા માટે કેતુ ચોથા ભાવમાં સ્થિત છે તે સુવર્ણકાળ છે. તે પછી દેવુરુ ગુરુ પણ પોતાના 5મા ભાવમાં પૂર્ણ ગતિએ ગતિ કરશે અને જેની દ્રષ્ટિ લાભના ભાવ પર છે. મતલબ કે અહીં લાભનો અવકાશ અનેક ગણો વધશે. આ સાથે ગુરુની દ્રષ્ટિ ભાગ્યના ભાવ પર આવશે. ભાગ્ય ઉન્નતિ માટે ઘણી સારી તકો ઉપલબ્ધ થશે. આ સાથે તેમની એક દ્રષ્ટિ તમારી પોતાની રાશિ પર પડશે. તેથી અહીં તમે તમારી ઊર્જા, તમારી શક્યતાઓ વધારી રહ્યા છો, કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરી રહ્યા છો અને પ્રગતિનો માર્ગ મોકળો કરી રહ્યા છો. હવે સૌથી મોટો પ્રભાવ રાહુનો છે. 5 ડિસેમ્બર 2026ના રોજ, આ અર્ધ વર્ષના છેલ્લા દિવસે, રાહુ તેનું ગોચર બદલશે અને તે તેના 11મા ઘરને છોડીને એક ઘર પાછો આવશે. તે એક ઘર પાછો આવશે. તે રાશિ ચિહ્ન 10માં આવશે. રાશિ ચિહ્ન 10 એ શનિની રાશિ પણ છે. રાશિ ચિહ્ન 10 એ તમારી કારકિર્દી છે અને રાહુ કહે છે, હું મારી તકો વધારી રહ્યો છું. આનો અર્થ એ છે કે તમારી કારકિર્દી માટે સૌથી આશાસ્પદ સમય 5 ડિસેમ્બરથી શરૂ થશે, જે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. તેના માટે આયોજન હમણાંથી શરૂ થઈ શકે છે. પરંતુ 5 ડિસેમ્બરથી આગામી 1.5 વર્ષ સુધી કારકિર્દીમાં કોઈ સમસ્યા નહીં હોય. તમે જે પણ કાર્ય હાથ ધરશો, તે તમે સારી રીતે કરી શકશો. તમારામાં તમારા કાર્ય પ્રત્યેનો જુસ્સો હશે. તે મજબૂરી હવે રહી નથી. હવે તે જુસ્સામાં પરિવર્તિત થઈ ગઈ છે. ઋષિ પરાશર 10મા ભાવમાં રાહુને સારો માનતા હતા. અને તેથી, જ્યારે રાહુ 10મા ભાવમાં હશે, ત્યારે તમારા કાર્યો પર અસર પડશે. આ ગોચર તમારા ક્ષેત્રમાં નોંધપાત્ર વૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. એકંદરે, આગામી 6 મહિના એક મહત્વપૂર્ણ પરિવર્તન થવાના છે, જ્યાં તમે મહાન ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકો છો. તમારે ફક્ત નવેમ્બર મહિનાને ધ્યાનમાં રાખવાની જરૂર છે. હવે, આ 6 મહિના કેવી રીતે સારી રીતે પસાર કરવા? સૌથી સારી વાત એ છે કે ભગવાન હનુમાનની પૂજા કરો. કારણ કે સાડે સતીનો પ્રભાવ હજુ પણ છે, અને તે જ સમયે, રાહુ અને શનિનું સંયોજન પણ બનશે, જે વૃદ્ધિ માટે સારું છે. જો કે, જો હનુમાનજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય, તો રાહુ અને શનિ દૂર થશે. શનિ અને શનિ બંનેને નિયંત્રિત કરીને, આપણે આપણા જીવનને પ્રગતિ માટે માર્ગદર્શક બનાવી શકીએ છીએ. હનુમાન ચાલીસાનો પાઠ કરતા રહો. મને આશા છે કે તમે બધા તે સમજી ગયા હશો. તમે બધાએ તે શીખી લીધું હશે. જો તમે તે સમજી ગયા છો, જો તમે તે સમજી ગયા છો, અને જો તમને તે સમજાવવાના મારા પ્રયત્નો અર્થપૂર્ણ લાગ્યા છે, જો તમને તે સમજાવવાની મારી પદ્ધતિ અર્થપૂર્ણ લાગી છે, તો દર વખતની જેમ, પ્રેમથી લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને હા, જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો કૃપા કરીને કરો. ફરી એકવાર, તમારો દિવસ ખૂબ